ડેટ આવ્યા પછી મને એક ફ્રેન્ડે કીધું કે ભાઈ તું આ રીતે જાતે કરે છે એના કરતાં એક એમના જાણીતા છે નિશિતભાઈ પટેલ, એમને મળ અને એ તમને હેલ્પ કરશે. એમની જોડે હું આવ્યો અને 4 દિવસના ટાઈમમાં એમણે મને ફૂલ પ્રિપરેશન કર્યું. DS-160 એમને રિવાઇઝ કરી આપ્યું અને બંને ઇન્ટરવ્યૂ માટે 100% નોલેજ આપ્યું, જેનાથી ત્યાં ગયો અને ઇન્ટરવ્યૂ ફિનિશ કરી અને હાફ એન અવરમાં વિઝા લઈને બહાર આવી ગયો. જોરદાર. નિશિતભાઈ સિવાય 3 થી 4 બીજા એડવાઇઝરને મળ્યો હતો, પણ મને જેમાં ટ્રસ્ટ લાગ્યો ને એ મોમેન્ટ જ યસ કહીને બીજા દિવસથી અમે અમારું કામ ચાલુ कर दी. हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज. एक दफा फिर हम आपके साथ जुड़े हैं. आज एक और हमारे क्लाइंट को लेके, उनका नाम है सुचित पंड्या, जिसने रिसेंटली बिजनेस वीजा लिया है यूएस के लिए, वो भी न्यू दिल्ली से. उनका एक्सपीरियंस वीजा के इंटरव्यू प्रिपरेशन में कैसा रहा, वहां पर जाकर किस तरीके से माहौल होता है, ये सारी चर्चा करेंगे, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में. કેમ છો? બસ મજામાં છે. ભાઈ, તમારો થોડો પરિચય આપો અમારા વ્યુઅર્સને કે તમે ક્યાંથી બિલોંગ કરો છો, કામકાજમાં શું કરી રહ્યા છો, અને આ બિઝનેસ વિઝાનો આઈડિયા તમારા માઇન્ડમાં આવ્યો અને તમે તો ડેટ બધું બુક કરી લીધું હતું જાતે કરી, રાઈટ? અને DS-160 બી તમે જાતે ભરી લીધું. ઇન્ટરવ્યુના જસ્ટ 3 કે 4 દિવસ પહેલા, યસ ધેટ્સ ટ્રુ, રાઈટ, તમે પહોંચી ગયા અમારા ત્યાં, અને એનો આખો અનુભવ શું હતું એ જરા જણાવો. એટલે બેઝિકલી હું જે કંપનીમાં કામ કરું છું 19 વર્ષથી. યસ, BCG સોરી, હું તમને અટકાઈશ. અત્યારના જમાનાની અંદર આમના જેવી વ્યક્તિ નહીં મળે કે 19 વર્ષથી એક જ કંપની જોડે જોડાયેલા છે, જેમ્સ છે કંપનીના. હા, એટલે એ કંપની મને યુએસ બોલાવવા માંગતી હતી કે તમે અહીંયા આવો અને અમારી જોડે કંપની માટે ત્યાંથી કામ કરો. એટલે માર્ચમાં અમને કીધું કે તને સ્પોન્સર લેટર આપીએ છે. માર્ચ 2024 એક વર્ષ પહેલા. એટલે એ અમે પછી ત્યાંથી DS-160 જાતે મેં ભર્યું. મારા CTO US થી મને થોડીક હેલ્પ કરી અને મેં ભર્યા પછી ખબર પડી કે ડેટ્સ બી ઇવન વર્ષ પછી નહીં મળે. ડેટ માટે બી રાત્રે થોડુંક સ્ટ્રગલ કરી અને જાતે ડેટ બુક કરી અમે, અને પછી અમને ડેટ મળી હતી આ ફેબ 2025 ની મળી. એ ડેટ આવ્યા પછી મને એક ફ્રેન્ડે કીધું કે ભાઈ તું આ રીતે જાતે કરે છે એના કરતાં એક એમના જાણીતા છે નિશિતભાઈ પટેલ, એમને મળ અને એ તમને હેલ્પ કરશે. એમની જોડે હું આવ્યો અને 4 દિવસના ટાઈમમાં એમણે મને ફૂલ પ્રિપરેશન કર્યું. DS-160 એમણે રિવાઇઝ કરી આપ્યું અને બંને ઇન્ટરવ્યૂ માટે 100% નોલેજ આપ્યું, જેનાથી ત્યાં ગયો અને ઇન્ટરવ્યૂ ફિનિશ કરી અને હાફ એન અવરમાં વિઝા લઈને બહાર આવી ગયો. જોરદાર. સુજીતભાઈ, હવે જે તમારા મિત્રે સજેસ્ટ કર્યું 4 દિવસ પહેલા જ કે ભાઈ આ કેરમાંથી જ ફાઇલ બુક, માની લો ઇન કેસ એમણે સજેસ્ટ ના કર્યું હોત તો હું એવું નથી કહેતો ના થાય, થઈ પણ જાત, પણ કારણ કે તમે સેલ્ફ એટલા ઘણી રીતે નોલેજેબલ અને ખાસ કહીશ તમને, સુજીતભાઈ જે કંપનીનું કામ કરે છે એ કંપની બહુ જ બ્રાન્ડ વેલ નોન કંપની છે યુએસ ની અંદર, કે જે યુએસના એટોર્ની હોય છે, યુએસના લોયર્સ હોય છે મોટા મોટા, અને જેમાં ઘણા બધા ઇમિગ્રેશનનું પણ કામ કરતા હોય છે, એવાને એ સર્વિસ પૂરી પાડે છે, રાઈટ? તો એમની હાથ નીચે લગભગ હું કહીશ કે 15 થી 20 જણની ટીમ કામ કરે છે અહીંયા આગળ, અને ફર્ધર લેટેસ્ટ અને એડવાન્સ પ્રોજેક્ટ માટે ત્યાં જઈ રહ્યા છે બિઝનેસ ડેવલપમેન્ટ માટે એમની કંપનીના, અને કંપની જ એમને બોલાવી રહી છે. તો સુજીતભાઈ, જો અહીંયા ના આવ્યા હોત તો હું એવું તો ના કહીશ કે ના જ થયા હોત, થઈ બી શક્યા હોત, પણ અહીંયા આવવાનો બેનિફિટ મળ્યો ખરો? કઈ 110%. મને થોડોક છે ને પ્લસ માઇનસ ડાઉટ લાગતો હતો. મેં કીધું એમાં જે કોર એક્સપર્ટ હોય આ ફિલ્ડના એમને આપણે કનેક્ટ કરીશું ને તો મેં આ સિવાય નિશિતભાઈ સિવાય 3 થી 4 બીજા એડવાઇઝરને મળ્યો જ હતો, પણ મને જેમાં ટ્રસ્ટ લાગ્યો ને એ મોમેન્ટ જ યસ કહીને બીજા દિવસથી અમે અમારું કામ ચાલુ કરી દીધું. હવે જ્યારે અહીંયાની ટ્રાન્સપરન્સીની વાત કરીએ તો એ તમને કેવી લાગી કે જ્યારે ફોર્મ્સ ફિલઅપ કરાવીએ છીએ, ડેટા તમને બધો ચેક કરાવડાવીએ છીએ, કઈ બી મિસમેચ ના હોય, નાનામાં નાની બારીકાઈ અમે ધ્યાનમાં રાખીએ છીએ પ્રિપેરેશનથી માંડીને ડોક્યુમેન્ટેશન, એટલે એમાં તમે પૂરતો ટાઈમ આપો છો અમારી પ્રોસેસમાં. ધેટ ઇઝ ધ થિંગ. અને હું જો છેલ્લે પૂછીશ, વધારે નહીં રહું તમારો સમય, 10 માંથી તમારે અમને પોઈન્ટ માર્ક્સ રિવ્યુ આપવાના હોય તો 100. થેન્ક યુ. અમારા કોઈ કસ્ટમર હોય ને, કસ્ટમર શબ્દ નહીં વાપરું કારણ કે એ પછી છે ને અમારી સાથે એક ફેમિલી મેમ્બર થઈ જાય છે. એ જ લઈને આવ્યા છે, એમની વાઈફ, એમનો પરિવાર પણ અહીંયા બહુ જ સારો છે. એમને મળીને બહુ જ આનંદ થયો. અમે આશા રાખીએ છીએ સુજીતભાઈ એમના જીવનના બધા જ ડ્રીમ પૂરા થાય. 19 વર્ષ સુધી જે કંપનીમાં રહ્યા એ કંપનીની અંદર બહુ ટોપ લેવલ સુધી પહોંચે
એવી આશા રાખીએ છીએ અને સાથે સાથે એવું પણ કહીએ છીએ જો તમારે પણ બિઝનેસ વિઝાનું પ્લાનિંગ હોય, કોઈ કોન્ફરન્સ, કોઈ સેમિનાર, કોઈ મીટિંગ્સ અટેન્ડ કરવાની હોય, કેર ઇમિગ્રેશનનો કોન્ટેક્ટ કરી શકાય છે. સુજીતભાઈના તમારા देखता જ કોંગ્રેચ્યુલેટ કરીશું. सुजीतभाई थैंक यू सर. कॉन्ग्रेचुलेशंस. थैंक यू सर. राइट, ऐसे ही मोर वीडियो और हमारे क्लाइंट की जर्नी सुनने के लिए प्लीज चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए और फॉरवर्ड कीजिए. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.